આ ઝણકાર 2026 જેવી મેગા ઇવેન્ટ વર્ષમાં એક જ વાર આવે છે, વર્ષમાં એક જ વાર આવે છે. એકવાર આજના ફંક્શનને મિત્રો જોરદાર તાળીઓ પાડીને આપણે વધાવી લઈએ. જય હો. સૌપ્રથમ આજે જ્યારે રાજકોટ શહેરના મધ્યની અંદર હેમુ ગઢવી હોલની અંદર જે શાળાના વિકાસને, એના વિદ્યાર્થીઓના કારકિર્દીના વધામણા કરવા માટે એકત્રિત થયા છીએ, ત્યારે આ સંસ્થાના સંસ્થાપક એટલે આપણે સૌ કોઈ જેમને આપણા હૃદયમાં સ્થાન આપ્યું છે એવા ઝીણાભાઈ ચાવડાને આજના દિવસે આપણે યાદ કરીએ. એવા જ આપણી શાળાના જેવો ટ્રસ્ટી છે અને જાહેર જીવનની અંદર જેમણે ખૂબ આ રાજકોટના વિકાસ માટે ચિંતા કરી છે, કાર્ય કર્યા છે અને વિદ્યાર્થીઓના જીવનલક્ષી માટે આ શાળાની અંદર જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એવા આપણા પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ શાસક પક્ષના નેતા આદરણીય શ્રી અમારે વિનુભાઈ ગવા સાહેબ, એવા જ આપણી શાળાના ટ્રસ્ટી શ્રી ઉર્જાવાન વ્યક્તિત્વ એટલે કે અમારે આદરણીય શ્રી જનકભાઈ ચાવડા, એવા જ અમારે આદરણીય ટ્રસ્ટી શ્રી માનનીય શ્રી પિયુષભાઈ ગવા સાહેબ અને સર્વે વહાલા વાલી મિત્રો, આપ સૌનું ચાણક્ય સ્કૂલ આ ઝણકાર 2026ની અંદર હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરે છે. કહી દ્યો કાફલાને સફર આદરે એની, ખીલા છે ગુલાબો વીરાને વીરાને, શબ્દો છે સ્વાગતના પધારો પધારો, લખ્યા છે હૃદયની કમાને કમાને. ફરી એકવાર તમારી તાળીઓના સાથ સાથે આપણે આ સુંદર મજાના કાર્યક્રમને આપણે હવે ખુલ્લો મૂકવા માટે જઈ રહ્યા છીએ. ટુડે ઇઝ નોટ જસ્ટ આ ઇવેન્ટ, ઇટ ઇઝ અ સેલિબ્રેશન ઓફ એક્સિલન્સ. આપણા વિદ્યાર્થીઓની અંદર જે પેશન છે, સ્પિરિટ છે, સ્ટ્રોંગ ઇમોશન છે, અને આજે ઘણા વાલીઓને પણ ખ્યાલ આવવાનો છે કે એના બાળકોને ખાલી તોફાન કરતા નથી આવડતું, એના સિવાય ઘણું બધું એમને આવડે છે. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. ત્યારે એ બાળકોના હુનરને નિહાળવા માટે, નિખારવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. ત્યારે સનાતન ધર્મની પરંપરા મુજબ અજ્ઞાનના અંધકારને ચીરીને જ્ઞાનનો સૂર્યોદય પ્રગટાવવા માટે આપણે હર હંમેશને માટે કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યના માધ્યમથી કરતા હોઈએ છીએ, કારણ કે એવરીથિંગ સ્ટાર્ટ વિથ સ્પાર્ક ઓફ લાઇટ. ત્યારે હું વિનંતી કરીશ આપણી વચ્ચે આદરણીય આમંત્રિત મહાનુભાવો અને ટ્રસ્ટીઓની જ્યારે હાજરી હોય ત્યારે જેમના નામ અહીંથી હું આહુત કરી રહ્યો છું, એમને કરબદ્ધ મારી પ્રાર્થના છે આ મંચ ઉપર પધારી અને મા સરસ્વતી, મા ભારતીના સાનિધ્યની અંદર પધારી અને દીપ પ્રાગટ્યના માધ્યમથી આજના કાર્યક્રમની વિધિવત આપ શરૂઆત કરશો. આપણા સૌ કોઈનું ગૌરવ, રાજકોટનું ગૌરવ, અને આપણા શાળાના ટ્રસ્ટી શ્રી આદરણીય શ્રી વિનુભાઈ ગવા સાહેબને પણ વિનંતી કરીશ મંચ ઉપર પધારશો. એવા જ આપણા ટ્રસ્ટી શ્રી આદરણીય શ્રી જનકભાઈ ચાવડાને પણ વિનંતી કરું છું. સાથે એવા જ આપણી શાળાના ટ્રસ્ટી શ્રી પિયુષભાઈ ગવા સાહેબને પણ વિનંતી કરીશ પધારો. એવા જ અમારે આદરણીય શ્રી કરણભાઈ ગવાને પણ વિનંતી કરીશ પધારો. એવા જ અમારે આપણા મુખ્ય અતિથિ એટલે કે અમારે શ્રી નયનભાઈ પટેલ સાહેબ, શ્રીજી સ્કૂલ કુવાડવા, એમણે પણ વિનંતી કરીશ આપ મંચ ઉપર પધારી અને મા સરસ્વતીના સાનિધ્યની અંદર, મા ભારતીના સાનિધ્યની અંદર દીપ પ્રાગટ્ય કરી અને આજના આ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરી. એકવાર જોરદાર તાળીઓ પાડીને આજના દીપ પ્રાગટ્યને આપણે વધાવી લઈએ. બોલીએ ભારત માતા કી જય હો. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ, શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ, શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે, દીપ જ્યોતિર્નમોસ્તુતે, શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. ફરી એકવાર જોરદાર તાળીઓ પાડીને આપણી વચ્ચે આપણા સૌના હૃદયના ભાવને સાથે રાખીને આપણા મુખ્ય અતિથિ મહાનુભાવોએ દીપ પ્રાગટ્યના માધ્યમથી જ્યારે આજના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે, આપણે આજના દિવસે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ, અમારા મન કેરો અંધકાર દૂર કરી જ્ઞાન કેરો પ્રકાશ આપજો. જ્યારે પણ આવે વિપત્તિ અમને શિક્ષણનો માર્ગ બતાવજો, અમને ધર્મનો માર્ગ બતાવજો. એવા ભાવ સાથે જ્યારે આપણે દીપ પ્રાગટ્ય કર્યા છે. અને હવે સમય છે આપણા રાષ્ટ્ર પ્રત્યે સન્માનનો, હવે સમય છે આપણા રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, હવે સમય છે આપણે જે માટીમાં મોટા થયા છીએ એ માટીને યાદ કરવાનો. ત્યારે આપ સૌના હૃદયને
ભાવ સાથે હું વિનંતી કરીશ આપણે સૌ પોતાની જગ્યા ઉપર ઊભા થશું અને આજની દિવસે નેશનલ એન્થમ દ્વારા આજના આ ઝણકાર કાર્યક્રમને આપણે આગળ વધારશું. બધાને નમ્ર વિનંતી છે પોતાના સ્થાન ઉપર ઊભા થઈશું અને નેશનલ એન્થમથી આજના કાર્યક્રમની શુભ આપણે શરૂઆત કરીશું. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ સો મચ. ये भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये तो जीता जागता राष्ट्र पुरुष है. अटल जी ने कहा था ये वंदन की धरती है, अभिनंदन की धरती है. यहाँ की हर नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. એવા હૃદયના ભાવ સાથે જ્યારે આપણે નેશનલ એન્થમને અર્પણ કરી છે. અને જી હા, હું જાણું છું આપ સૌના હૃદયમાં એવી આતુરતા હશે કે હવે આપણે બાળકોના પરફોર્મન્સને આપણે નિહાળવું છે, જોવું છે, એને પ્રોત્સાહિત કરવું છે. તો ચાલો, દીકરા હોય કે દીકરાના ડેડી, આહા, દીકરા હોય, બધા ઊંઘમાં નથી ને. આમ તો રાજકોટ માટે આ ટાઈમ બહુ અઘરો હોય છે, છતાંય તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો એટલે ફરી ફરીને અમારી ચાણક્ય સ્કૂલ આપ સૌનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરે છે. કારણ કે આપણે બધાએ સાથે મળીને જ આપણા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ભાગીદાર થવાની શરૂઆત કરીએ છીએ. ત્યારે ફરી એકવાર આહા, દીકરા હોય કે દીકરાના ડેડી, બધાય થઈ જાવ રેડી. આજે આપણને પણ ખબર પડશે કોણે કેટલી શિક્ષણની સફળ ખેડી. વાહ ભાઈ વાહ. તો ફાઇનલી ધ વેઇટ ઇઝ ઓવર. તમારી આતુરતાનો અંત જી હા પૂર્ણ થવા જઈ રહ્યો છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. કોઈ પણ મંગલ કાર્યની શુભ શરૂઆત ગણપતિ બાપાને યાદ કરીને આપણે કરતા હોઈએ છીએ. એમના આશીર્વાદ અનન્ય હોય છે અને હંમેશને માટે જે પણ કાર્યમાં સાથે હોય એ કાર્ય નિર્વિઘ્નપણે પૂર્ણ થતું હોય છે. હજુ એક વર્ષ પહેલા આપણે બધાએ ધામધૂમથી ચાણક્ય સ્કૂલના એવા નૂતન બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. આજે એ વાતને એક વર્ષ અમને 13 મહિના જેટલો ને 1 મહિનાનો અને 1 દિવસનો આટલો સમય જ્યારે થયો છે, ત્યારે ફરી એકવાર એક સુંદર મજાની નવી ઇવેન્ટ સાથે આપણે ફરીને પાછા એકત્રિત થયા છીએ. ત્યારે એ ગણપતિ ગજાનંદ મહારાજને વધાવવા માટે હું વિનંતી કરીશ. આપણી વચ્ચે આપણી શાળાના નાનકડા ભૂલકાઓ ગણેશ સ્તુતિ લઈને આવી રહ્યા છે, જેમને કોરિયોગ્રાફ કર્યા છે અમારે કાજલ મેમ પટેલે. તો ચાલો